સાંભળેલું બીજું કંઈ કોણ? પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા, અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે એ અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાહવામાં કામ આવે, અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી છે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે. એટલે સવાર આમ કે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું, દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી. આ સાંડલા હું કામ કરે? વાહ આમ કરે તો ન હાલે? સાંડલા ગાલે કરે તો હાલે? ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. પછી બધી હારી વસ્તુ બધા લઈ ગયા, ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા. ભોળાનાથ આવ્યા, એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવ. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી કે કોડા? કે ના, ઝેર બીજું હોય લાવો, હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે વા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો, બે ચાર બધા નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ચીક જોઈએ તો એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા, ઢોર, પશુ, પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા, ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો એ કે બસ 40 વર્ષ દે. કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને, કૂતરા એને કીધું કે ધર્મરાજાને, ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ ખાઈને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. કે 20 તમારા ઓછા કરી. કે આ કોઈને લેવા છે માણા? કે લાવો 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે ને કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા? એ કે 20 તમારા ઓછા કરી દો. કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીનારી ઢળડાઈને જે હાલતા હોય ને, ખીચકોલા ને યારો ને પડકા ને, એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ખૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારે 20 કે ઓછા કરી દો. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે. માણા કે લાવો એ પડ્યા છે કાયમ આવશે, લાવો એમ કહીને 100 કર્યા. અત્યારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો ને દીકરાની વહુ આવે ને પછી ઘરે હાલે નહીં. વહુ પછી ઉપાડે, સોરે જઈને બેવો, સોરે રસ્તામાં ગળફામાં ઉડાડો છો, અમારે વાયદા કરવા, પાણી ભરવું. પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કુતરાના ચાલુ થયા. પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે, કુના ઘરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ કરીને જોવે ભલામણ સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા.
પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ હે દરબાર ભગવાનને કંઈક અરજ કરો મારી દોરી તાણી લે, હવે આ ભેદના મારથી જીરવાતી નથી. આપણને એમ થાય કે આવેલા શેલા સોર્યા સી ચાલુ થયા. આપણે કેવું પડે કે અહીંયા ફીનલા છે વીટાળી રે તારે તારી દોરી ખેંચે ને. જીવન